નમસ્કાર મિત્રો, દિશા ધોળિયા સમાજની જે ટીમ છે તે આ ટીમ છે. કદાચ અત્યારે નહીં જોઈ હોય તો એના ઝડપથી ઓળખાણ કરાવું છું અને આપણા કાર્યક્રમમાં આપણે આગળ જઈશું. પહેલાં તો દિશા એટલે શું એ કહું છું. ડી ફોર ધોળિયા સમાજ, આઈ ફોર ઇન્ટરલિંકિંગ, એસ ફોર સર્વિસ, એ ફોર અવેકનિંગ, એસ ફોર હ્યુમન. એકબીજાને જોડતો માનવ જાતની સેવા કરતો ધોળિયા સમાજ કે દિશા ધોળિયા સમાજ. મિત્રો, આ આટલા મોટા ગામના ખરેખર આ ભૂલો છે. હું ઝડપથી પરિચય કરાવીશ. દિનેશભાઈ પટેલ એલઆઈસી, એ રાહુલ દ્રવિડજી બેટિંગ કરે છે. દિનેશભાઈ અમારા વડીલ શ્રી ઉમેશભાઈ વસરાજના ગ્રામની છે. ઉમેશભાઈ, યોગેશભાઈ ગરાસિયા, અને હું કપિલદેવ કહું તો ચાલે, હજુ શિક્ષણ લાવી શકે છે. આશાબેન એડવોકેટ છે, વેદનપુરના વતની છે અને બહુ સાયલેન્ટ વર્કર છે. અનિલભાઈ રાજનીતિ સાથે જોડેલા છે, કોઈ દિવસ રાજનીતિ આવવા નથી દીધી અને આજે તેમના શબ્દો હતા, સમાજ મારો પહેલો છે, રાજકારણ પછી છે. એ છે અનિલભાઈ. ડોક્ટર નિતિન, એમને હું વિરાટ કોહલી કહીશ, ગમે ત્યારે શિક્ષણ મળે. નીતિનભાઈ, નિલેશભાઈ કેદરિયા કે જે પાયાના વર્કર છે અને ખૂબ મારા જૂના મિત્ર છે. નિલેશભાઈ, પ્રફુલભાઈ, અમને ક્રિકેટના ગ્રાઉન્ડ પર પહેલો વિચાર આવેલો ત્યારે અમારી સાથેના જે પહેલા સાથીદાર છે એ છે પ્રફુલભાઈ. શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીને બહુ જાતના હોદ્દા ઉપર રહી ચૂકેલા છે. મુકેશભાઈ, શ્રી હેમંતભાઈને પણ સ્ટેજ પર આવવા વિનંતી. હેમંતભાઈ ગોલવાડ, પ્રિન્સિપાલ. કમલેશભાઈની ઘણી ઓળખ હું આજે કરાવું છું. કમલેશભાઈ દિશા ફાઉન્ડેશનના પ્રમુખ છે. પણ મિત્રો, જાણીને નવાઈ લાગશે, દિશા ફાઉન્ડેશનનું કામ એવું છે, આમાં પ્રમુખ નથી, મંત્રી નથી, કોઈ હોદ્દેદાર નથી. અહીંયા સેનાપતિ કોઈ નથી, બધા જ સૈનિક છે અને એટલા માટે સારું કામ થઈ રહેલું છે. છતાં કમલેશભાઈને તાલીઓથી વધારીશું. કમલેશભાઈ. નંદાબેન પણ સ્ટેજ ઉપર આવશો. અજયભાઈ પટેલ એમફિલ થયેલા છે, હાઈસ્કૂલ ટીચર છે. ક્રિકેટના ગ્રાઉન્ડ પર 5 જણને જે પહેલો વિચાર આવેલો છે એ પાયાનો મેમ્બર છે. અજયભાઈ. જીમિલભાઈને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી. જીમિલભાઈ, આ સ્ટેજ ઉપર પધારશો. અશ્વિનભાઈ કેદારિયા અમારા સૌના મારીના વડીલ છે. અશ્વિનભાઈનો બહુ જ રિસ્પેક્ટથી આદર કરીએ છીએ. એ મારા બિલકુલ પાયાનો મેમ્બર છે. અશ્વિનભાઈ. ચિંતનભાઈને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. ચિંતનભાઈ, દિશા ફાઉન્ડેશન. રવુભાઈ પટેલ, રવિન્દ્રભાઈ પટેલ, ખરોલી એમનું નેટિવ છે. ઓએનજીસી માંથી રિટાયર થયા છે અને બહુ સાયલેન્ટ વર્કર છે. રવિન્દ્રભાઈ પટેલ. ત્યારબાદ ઘેર નૃત્ય વાળા પણ તૈયાર રહેશો. આ સૌનું સન્માન થાય એટલે ઘેર નૃત્ય રજૂ થશે. ધર્મેશભાઈ ધારિયા, એ પણ મારા કમ્પ્યુટરનું બધું જ કામ કરે. એ છે ધર્મેશભાઈ. જોડાયેલા છે. મિત્રો, કહેતા આપણે આનંદને ગૌરવ થાય છે કે જ્યારે અહીંયા ખંડની જરૂર પડે તો હું બેઠા છું કહી દઈ. વિશાલભાઈ મને જોરદાર તાળી. એમને સૌથી મોટું ડોનેશન 11 લાખનું એમણે મૂક્યું છે. તુષારભાઈ આભાર. ધર્મેશભાઈ મહેતા કે એ પણ પાયાના ફાઉન્ડર છે. વલવડ હાઈસ્કૂલમાં હાઈસ્કૂલ ટીચર, સુમુલ ડેરીમાં જોબ કરે છે અને બહુ સારા વર્કર છે. અમારા બહુ જૂના ટીમ મેમ્બર્સ છે. શમીરભાઈ.
આજે આ કાર્યક્રમને ખરેખર સફળતાના શિખરે લઈ ગયા છે, જેના માટે અમને સૌને માન છે. મુકેશભાઈના મોઢામાંથી ના શબ્દ નીકળશે નહીં કોઈની કામમાં. બિલકુલ રવિન્દ્રભાઈ, વાત સાચી છે. એક જ વાત થઈ જશે અને થઈ જ જાય. અને મુકેશભાઈ જે કામ સોંપે એ આ દિશાની ટીમ માટે એ દિશા હોય. એટલે એક વખત કામ સોંપ્યું ત્યાંથી અમારી રીતે કશું નહીં. આ એમના માટે અને એમને એમાં આનંદ છે. મિત્રો હું કઈ નથી મુકેશભાઈ મુકેશભાઈ કોઈ કરું છું. મિત્રો હું કઈ નથી. આ જે દેખાઈ રહ્યું છે મુકેશભાઈ આપણી શું કામ છે? હંમેશા કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં હંમેશા જવાબ એમની પાસેથી હોય. ઓનલી પોઝિટિવ, હકારાત્મક. એક વખત મુકેશભાઈના પોઝિટિવ વ્યક્તિત્વ અને જોરદાર તાળી બજાવો. શું થશે? મને વિશ્વાસ છે આટલો મારો સમાજ આગળ બેઠેલો છે, બધું જ થઈ જશે. ચિંતા નહીં કરતા. સમસ્ત આદિવાસી સમાજ માટે મુકેશભાઈને આપણને આપવા બદલ આપણે ભાભીનો ખરેખર આભાર માનીએ કે તમે છોડ્યા તો મુકેશભાઈ અમારી પાસે છે. મને ખરેખર એની પર રિસ્પેક્ટ થાય છે. અને માટે જ કહી શકે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તો એ વાત ખોટી નથી. ભાઈ સમીરભાઈ, આભાર શીતલ. મિત્રો ડૉક્ટર નીતિનભાઈ માટે હું એટલું કહીશ કે એવા વર્કર છે કે આ બધા મિત્રોને લીધે અમને કામ કરવાનું મન થાય છે. ભાઈ જીબેલ આ કોલેજની અંદર પ્રોફેસર છે. આ બધી જે ટેલેન્ટેડ ટીમ છે એ ટેલેન્ટેડ ટીમ એવી છે કે કદાચ અહીંયા એવરેજ ટાવર પર બનાવવાનો હોય ને તો બનાવી એવી ટીમ છે. એકવાર આ ટીમ મને જોરદાર લાગે. જ્યારે શ્રી રામ અને હનુમાનજીની જોડી કીધી છે તે એકવાર જોરદાર થઈ જાય. જય શ્રી રામ. વિનોદભાઈ સિંદુરિયા શાબા, રિટાયર્ડ ટીચર. અમારો એવો સાયલેન્ટ વર્કર છે, કોઈ દિવસ કોઈ કામમાં ના નહીં પડે. વિનોદભાઈ મને જોરદાર લાગે. સંજયભાઈ